જો કાલના લેક્ચર્સમાં આપણે સર્કિટ ચેક કર્યું, ઇન ધ સેન્સ મારો કહેવાનો અર્થ એટલો હતો કે આપણે કેટલા બધા ટોપિકને અહીંયા સમજી ગયા છીએ. તો મોટા ભાગે જેટલા પણ ટોપિક છે જે કવર કર્યા છે એ બધા જ ટોપિકને અહીંયા આપણે ઉપયોગમાં લીધા છે. જેમ કે પહેલો હું આ ટોપિકના આધારિત ધારો કે સર્કિટ નેટવર્ક એનાલિસિસની વાત કરું તો નેટવર્ક એનાલિસિસમાં આપણે પહેલા કિર્ચોફ ઓમનો નિયમ સમજ્યા, ઓમના નિયમ પછી કિર્ચોફનો પહેલો બીજો નિયમ સમજ્યા, કિર્ચોફના પહેલા બીજા નિયમ સાથે એના રિલેટેડ જે શું કહે શ્રેણી સમાંતરનો કનેક્શનના ડિટેલ સમજ્યા અને એની સાથે નોડલ એનાલિસિસ બી ચેક કર્યું કે આપણે કઈ રીતે ફાઇન્ડ થશે. હવે એના રિલેટેડ થોડા સર્કિટ્સ બી સોલ્વ કરી જે નોર્મલ ટાઈપ હતી એ સર્કિટ. હવે હું માનું ત્યાં સુધી આપણે આગળ ચેક કરીએ કે જેમાં વિદ્યુત કોષોના જોડાણ બે ચેક કરી લઈએ. વિદ્યુત કોષોના જોડાણ ચેક થાય પછી આપણે એ બધાની મિક્સ કમ્બાઇન્ડ સર્કિટ બનતી હોય તો એવી સર્કિટને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ કે જેથી કરીને આપણનો મોટાભાગનો બેઝ આઈડિયા ક્લિયર થાય કે આમાંથી ગમે તે એવું જરૂરી નથી. અમુક એક્ઝામ્પલ હશે જે નોડલ એનાલિસિસ થી સહેલી રીતે સોલ્વ થશે, અમુક એક્ઝામ્પલ માટે તમારે કિર્ચોફનો બીજો નિયમ લગાડવો જ પડશે અને અમુક એક્ઝામ્પલ એવા હશે જેમાં વિદ્યુત કોષના શ્રેણી સમાંતરનો નિયમ લગાડવો પડશે. તો આ બધું આપણા માઇન્ડમાં એકવાર ક્લિયર થઈ જાય પછી હું નહીં માનતો કે એક્ઝામ્પલમાં કોઈ તમને પ્રોબ્લેમ આવે, બરોબર. પછી ત્યારબાદ આપણે પાવરનો કે નેક્સ્ટ ટોપિક છે એના વિશે ચર્ચા કરીશું. પહેલા શરૂઆતમાં આપણે આ બધા પોઈન્ટ્સની અંદર એકવાર પ્રોપર રીતે ધ્યાન લેવાનું છે કારણ કે આના પછી બીજા બે પોઈન્ટ્સ બાકી છે કે એક તો પાવરનો પોઈન્ટ છે અને એના પછી જોઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે બધા છે મીટર બ્રિજ વેસ્ટર્ન બ્રિજના આધારે જોઈએ પોટેન્શિયોમીટર છે એ બધા જ ટોપિક આપણે ક્લિયર કરવાના છે અને સાથે સાથે વોલ્ટમીટર ગેલ્વેનોમીટર એ મીટર એ બધા ટોપિક બી અંદર આની સાથે લઈ લઈશું. તો એ ઇન્સ્ટ્રુમેન્ટનો ટોપિક આપણે સાઈડ રાખીએ અને પાવરનો સાઈડ રાખીએ પણ પહેલા આ ક્લિયર કરીએ. તો આજે એક મેઇન કોન્સેપ્ટ છે વિદ્યુત કોષોના જોડાણો એની વાત કરું. જોડાણમાં આપણે ચેક કરતા હતા એમાં બે પ્રકાર હતા, એક તો શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણની વાત કરીએ તો તમને થોડો ખ્યાલ હશે કે શ્રેણી જોડાણમાં કઈ રીતે કનેક્શન આવતું હતું. જેમ કે આ રીતે એનો આંતરિક અવરોધ આ રીતના વિદ્યુત કોષ કનેક્ટ કર્યા હોય આ પ્રમાણેના અને એની સાથે અહીંયા એક બાહ્ય રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યો હોય, બરોબર. તો આના સમતુલ્ય સમજો આ E1 છે, R1, E2, R2, EN, RN આ રીતના વિદ્યુત કોષ કનેક્ટ કર્યા છે. તો એ વખતે આના બદલે અને અહીંયા બાહ્ય અવરોધ કેપિટલ R છે. આ બંનેને ભેગા કરી અને આપણે એક જ સર્કિટ બનાવી હોય જેમ કે એક જ EMF, એક આંતરિક અવરોધ અને સાથે બાહ્ય અવરોધ આ રીતનું કનેક્શન કરવું હોય ER તો અને આ બાહ્ય અવરોધ R છે. તો આટલું કન્ડિશન બનાવી હોય તો પહેલા તમને થોડો ટેક્સ્ટબુક ના મુજબ ખબર હશે કે જ્યારે આ બધી બેટરીનો EMF નો શું થઈ જશે સરવાળો. ધેટ મીન્સ E ઇક્વિવેલન્ટ ગણીએ બરાબર કેટલા આવશે E1, E2, E3 અપ ટુ ક્યાં સુધી EN સુધી, બરોબર. હવે એની અંદર એક બીજી વસ્તુ કે રેઝિસ્ટન્સ ની વાત કરું તો R ઇક્વિવેલન્ટ કહું છું તો R ઇક્વિવેલન્ટ જે અહીંયા વાસ્તવમાં E ઇક્વિવેલન્ટ આવશે અને R ઇક્વિવેલન્ટ આવશે. તો R ઇક્વિવેલન્ટ બરાબર શ્રેણી જોડાણ છે એટલે R1, R2, R3 અપ ટુ RN સુધી. હવે આ કન્ડિશન બનશે જો કોઈ બેટરી વિરોધકમાં જોડેલી હોય જેમ કે અહીંયા હું બતાવું છું કે એક બેટરી આ રીતના કનેક્શનમાં છે, બીજી બેટરી આ રીતના કનેક્શનમાં, આ E1 આ E2. તો મોટી બેટરી હોય એ ડાયરેક્શનના આધારે આપણે અહીંયા ફાઇનલ બેટરી સેટ કરવાની અને E1 માઇનસ E2 લખવાના. તો એ ઇક્વિવેલન્ટ જ્યારે લખીશું તો એ થશે E1 માઇનસ E2. વિરોધક જોડાયેલી છે એટલા માટે, સહાયક હોય તો બધાનો સરવાળો થશે, બરોબર. આપણને સીધો ખ્યાલ રાખવાનો છે. હવે એક કામ કરીએ, આમાંથી જ્યારે આ રીતની કન્ડિશન આપે ને આમાંથી વહેતો પ્રવાહ પૂછાય તો ધારો કે આમાંથી વહેતો પ્રવાહ I હોય તો I કેટલો થાય તો I બરાબર E ઇક્વિવેલન્ટ ડિવાઇડેડ બાય ટોટલ અવરોધ R ઇક્વિવેલન્ટ પ્લસ કેપિટલ R. બસ આ એનો રેઝિસ્ટન્સ ના આધારે એનો પ્રવાહ મળશે. તમને ઇન શોર્ટ ખબર હોવી જોઈએ કે આવી રીતનું જ્યારે કનેક્શન આપે ત્યારે એને એકમાં બનાવી શકીએ આપણે અને એકમાં બનાવીને એનો પ્રવાહ ફાઇન્ડ કરી શકીએ. તો આ વસ્તુનો આપણને પ્રોપર અંદાજ રાખવાનો છે. હવે નેક્સ્ટ એના પછી સમાંતર જોડાણની વાત કરીએ. થોડું કોમ્પ્લિકેટેડ છે પણ ઈઝી છે, આપણને ખ્યાલ રાખીએ તો આવડે એવું છે. વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં અહીંયા હું ચેક કરીને તમને હિન્ટ આપવા માંગુ છું. ભાઈ અહીંયાથી એક આપણી પાસે
E1 EMF R1 આંતરિક અવરોધ, બીજો છે E2 EMF R2 આંતરિક અવરોધ. આ રીતે કનેક્ટ કરી એક બાહ્ય અવરોધ R કનેક્ટ કર્યો છે. આ કન્ડિશન છે. હવે મારે આને ભેગું કરીને એક જ બેટરી બનાવી દેવી છે. તો એક જ બેટરી બનાવી હોય તો આમાંથી હું કમ્બાઈન કરી આપણે આ રીતનું બંધારણ તૈયાર કરી શકીએ છીએ. જેમ કે એક બેટરી, એક આંતરિક અવરોધ અને એક બાહ્ય અવરોધ જે R બાહ્ય રીતે કનેક્ટ કર્યો છે. બરોબર. તો આ ઇક્વિવેલન્ટ થઈ ગયું. આ થશે R ઇક્વિવેલન્ટ. હવે આને જ્યારે બે વિદ્યુત કોષ આપ્યા હોય ત્યાં સુધી તો આપણે ઈઝી ફાઇન્ડ કરી શકીએ છીએ કે ઇક્વિવેલન્ટ કેટલું થશે. તો ઇક્વિવેલન્ટ થાય E1 R2, જે ટેક્સ્ટબુકમાં આપણને રિલેશન આપ્યું હતું, E1 R2 પ્લસ E2 R1 ડિવાઇડેડ બાય E1 પ્લસ R1 પ્લસ R2 થશે. આ એક રિલેશન ઇક્વિવેલન્ટ નું બનશે. તો R ઇક્વિવેલન્ટ કેટલા? R ઇક્વિવેલન્ટ તો પેરેલલ જ જોડેલા છે અને પેરેલલ જોડ્યા હોય તો એનું સૂત્ર R1 R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 થશે. આ ઇક્વિવેલન્ટ R ઇક્વિવેલન્ટ ના બે વિદ્યુત કોષ આપ્યા હોય ત્યારે થાય. તો આ કન્ડિશન થઈ ગઈ. હવે આનાથી વહેતો પ્રવાહ પૂછાય આપણને તો I બરાબર કેટલા થયા? તો I બરાબર તમે સીધું જ કહો V/R. તો E ઇક્વિવેલન્ટ ડિવાઇડેડ બાય R ઇક્વિવેલન્ટ પ્લસ કેપિટલ R. તો આટલો પ્રવાહ આવી ગયો. બસ આ એક મેથડનો બે વિદ્યુત કોષ પેરેલલમાં જોડ્યા હોય તો કેટલું થશે. ધારો કે n વિદ્યુત કોષ પેરેલલ જોડ્યા હોય, જેમ કે અહીંયા આકૃતિ બતાવું છું કે આપણી પાસે આ રીતે ઘણા બધા વિદ્યુત કોષ પેરેલલ જોડ્યા છે. એની સાથે એક બાહ્ય અવરોધ R છે, E1 R1, E2 R2, E3 R3 અને કેપિટલ R. હવે આ કન્ડિશન આપી હોય તો આની અંદર ફાઇન્ડ કરવા માટે હું માનું ત્યાં સુધી તમારે સૌથી પહેલા R ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનો. તો R ઇક્વિવેલન્ટ નું સીધું સૂત્ર થશે, બધા પેરેલલ છે તો 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 અપ ટુ જ્યાં સુધી રહેતા હોય 1/Rn સુધી હશે. અહીંયા મેં 3 બતાવ્યા પણ ધારો કે n હોય તો 1/R1 પહેલા જ R ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરી લેવાનું. R ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કર્યા પછી E ઇક્વિવેલન્ટ માટે એક સીધું ઇક્વેશન ધ્યાન રાખવાનું. E ઇક્વિવેલન્ટ ડિવાઇડેડ બાય R ઇક્વિવેલન્ટ is equal to E1/R1 plus E2/R2 up to En/Rn. આ ઇક્વેશન થશે. આમાં R ઇક્વિવેલન્ટ ની પહેલા કિંમત લખવાની, પછી આ રેશિયો મૂકતા જાઓ અને સામે તમને E ઇક્વિવેલન્ટ મળી જશે. હવે આ કન્ડિશન તમે જુઓ, આના બદલે આપણે આ સિચ્યુએશનમાં કન્વર્ટ કરી નાખ્યું. જેમ કે અહીંયા આપણે એક બેટરી E ઇક્વિવેલન્ટ ની, એક R ની અને અહીંયા એક બાહ્ય અવરોધ R છે. તો આ કેપિટલ R, આ થઈ જશે સ્મોલ R ઇક્વિવેલન્ટ અને આ થઈ ગયું E ઇક્વિવેલન્ટ. તો પ્રવાહનું સૂત્ર પાછું આ જ આવી જશે. તમે એક વસ્તુનો ધ્યાન પર રાખી શકો છો કે જ્યારે બેટરીનું કોમ્બિનેશન કરવું હોય તો એ વખતે ધારો કે આ બેટરી વિરોધકમાં જોડેલી હોય, ઓપોઝિટ કનેક્શન હોય તો E1/R1 વચ્ચે આગળ આવતું હોય તો -E2/R2 કરી શકો જો વિરોધક હોય ત્યારે. બાકીની કન્ડિશન સેમ રહેશે અને આ રીતે આપણે E ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરી શકીએ. હું માનું ત્યાં સુધી હું તમને પહેલા કન્સેપ્ટ ક્લિયર કરવા માંગુ છું. ઘણી બધી બેટરી તમારી સામે કનેક્ટ કરી હોય અને એ વખતે ધારો કે આનો ઉપયોગ ક્યાંથી આપણે કરી શકીએ છીએ. તો જો કોમ્બિનેશન અલગ અલગ રીતે વધારે વિચારવાની જરૂર નથી. આનો પ્રેક્ટિકલ ઉપયોગ છે એ સમજની જરૂર હોય છે. જેમ કે આપણી પાસે હું બતાવી દઉં કે આપણી પાસે આ કન્ડિશન આપી છે, બે બેટરી આ રીતે શ્રેણીમાં જોડી છે. બરોબર. હવે નીચે એક બેટરી છે, પાછી બીજી બેટરી બતાવી, સાથે ત્રીજી બેટરી લઈ લો. આ રીતનું કનેક્શન છે અને આની સાથે એક કેપેસિટર કનેક્ટ કર્યું છે, આની સાથે એક રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યો છે. આ રીતનું કોઈ કોમ્બિનેશન બનતું હોય, ઘણા બધા બની શકે છે પણ હું એક રેન્ડમ તમને બતાવું છું. તો આ E1 R1, આ E1 E2 R1 R2, પછી E3 E4 E5 R3 R4 R5, આ કેપેસિટર C અને આ રેઝિસ્ટન્સ R. હવે તમારે આને કમ્બાઈન કરવું હોય તો કઈ રીતે કરી શકો? તો પહેલા આ બે બેટરીમાંથી એક બેટરી બનાવી દો. હું અહીંયા તમને સિમ્પલ હિન્ટ કહું છું, એ ધ્યાન આપજો. આ પહેલા આ બે બેટરીથી એક બેટરી બનાવી દેવાની. એ આપણે E1 પ્લસ E2 અને R1 પ્લસ R2 મુજબ આપણે લખી શકીએ છીએ. એ મળશે મને E ડેશ અને R ડેશ, એટલું મળી ગયું. આ ત્રણ બેટરીમાંથી એક બેટરી બનાવી દો તો એ પણ એ થઈ જશે. આ એ કન્ડિશન. તો E ડબલ ડેશ R ડબલ ડેશ. આ બધી બેટરીના આધારે આપણે એક ઇક્વિવેલન્ટ તૈયાર કરી નાખીએ તો આ બધા EMF નો સરવાળો થાય, બધા અવરોધનો સરવાળો થઈ જશે.
હવે તમે અહીંયા કનેક્ટ કરો, એક કામ કરશો, અહીંયા એક કેપેસિટર રહેવા દો અને એની સાથે એક રેઝિસ્ટન્સ રહેવા દો. ચલો અહીંયા આટલું આપણે પહેલા ક્લિયર કરીએ છીએ. હવે હજી એક વસ્તુ આપણે સમજવાનું છે. તમે જો E1 R2 અને E2 R1 કરી અને ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 તો એ ઇક્વિવેલન્ટ તમને મળશે, સાથે રેઝિસ્ટન્સ પણ ઇક્વિવેલન્ટ નો મળી જશે. તો હું આનું જે સમાંતર જોડાણનું ફાઇનલ બનશે એ આપણે અહીંયા લખી દઈએ. તો એક બેટરી અહીંયા થઈ જશે જે ઇક્વિવેલન્ટ હશે, સાથે અહીંયા આવશે R ઇક્વિવેલન્ટ અને એક કેપેસિટર રહેશે, એક રેઝિસ્ટન્સ કનેક્ટ રહેશે. આ કન્ડિશન આપણને જોવા મળશે, બરોબર છે. તો આ કેપેસિટન્સ, આ રેઝિસ્ટન્સ. હવે તમે એક વસ્તુનો સમજ રાખો, જો આ કન્ડિશન બની તો હવે આનું સોલ્યુશન ઈઝી થાય. તમને એટલો અંદાજ હોવો જોઈએ, અને કદાચ ના ખબર હોય તો હું હજી બી ક્લિયર કરું છું. જ્યારે બ્રાન્ચમાં કેપેસિટર આવે, નોટ કરવા જેવો ટોપિક છે, જ્યારે પણ બ્રાન્ચમાં કેપેસિટર આવે ત્યારે એની અંદરથી સ્થાયી પ્રવાહ પસાર ના થાય. કેપેસિટરમાં શું હોય કે શરૂઆતમાં ડિસ્ચાર્જ હોય, એટલે જ્યાં સુધી ચાર્જ થાય ત્યાં સુધી પ્રવાહને પસાર થવા દે. પણ એકવાર કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયું પછી એ કેપેસિટર આ બાજુથી આ તરફ પ્રવાહ નહીં જવા દે. ધેટ મીન્સ આપણે સ્થાયી કન્ડિશનની વાત કરીએ છીએ. જ્યારે કેપેસિટર ચાર્જ હોય એવી સ્થિતિમાં, તો એ સ્થિતિમાં કેપેસિટરમાં પ્રવાહ ના પસાર થાય. કેપેસિટરમાં પ્રવાહ ના પસાર થયો તો એનો મતલબ કે અહીંયા જો બીજો અવરોધ મૂકી દઈએ આની બાજુમાં, કેપેસિટરની બાજુમાં, તો એ આપણા માટે કોઈ કામનો નહીં હોય. ધારો કે કેપેસિટરની બાજુમાં ભલે એક અવરોધ આપણે રાખી દીધો, પણ એ આપણા માટે કોઈ કામનો છે જ નહીં. એને નીકાળી દેશો તો એ ચાલશે. કઈ કન્ડિશનમાં? જ્યારે કેપેસિટર ચાર્જ થઈ ગયું હોય ત્યારે, સ્થાયી અવસ્થામાં, બરોબર. હવે તમે એક વિચાર કરો, પ્રવાહ અહીંયા તો જવાન નથી, તો આના બે છેડા વચ્ચે પ્રવાહ જશે નહીં, તો પ્રવાહ કેમાંથી પસાર થઈ જશે? R માંથી. તો પાછો પ્રવાહ આપણને કેટલો મળ્યો? I બરાબર E ઇક્વિવેલન્ટ ડિવાઇડેડ બાય R પ્લસ સ્મોલ r ઇક્વિવેલન્ટ. જે આપણે આગળ લખતા હતા એટલો જ પ્રવાહ મળ્યો. હવે તમે એક કામ કરો કે આના બે છેડાનો વોલ્ટેજ શોધવો હોય તો શોધી શકો. તો આ પોઈન્ટ x છે, આ પોઈન્ટ y છે, તો Vxy કેટલો થાય? Vxy થઈ ગયો I into R થાય, કારણ કે આમાંથી વહેતો પ્રવાહ I, તો I into R છે. હવે તમને Vxy જ કેપેસિટરનો વોલ્ટેજ છે, તો બસ આ એક મેથડનો અંદાજ આવે છે. હવે તમે એક કામ કરી શકો છો, Vxy જો કેપેસિટરનો વોલ્ટેજ છે તો એનો મતલબ કેપેસિટરનો વિદ્યુતભાર પણ તમે ફાઇન્ડ કરી શકો. Q બરાબર CV. બસ આવી મેથડને ક્યાંક ના ક્યાંક ડિફરન્ટ રીતે યુઝ થતો રહેશે, પણ એના માટે આપણને જ્યારે આ કનેક્શનનું કોમ્બિનેશન છે એ તમે સમજી લો તો હું માનું ત્યાં સુધી આખો આઈડિયા તમારો ક્લિયર થઈ જશે. આમાં કોઈ વધારે એવું રહેશે નહીં. હવે આના જો મેં ક્લિયર હજી બતાવું છું કે આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે એ 3 મેથડના છે. કયા કયા હશે? તો અહીંયા હું 3 થી 4 મેથડ જે બતાવું છું એના રિલેટેડ ગમે તે મેથડનો ઉપયોગ કરશો, તમને આ એક્ઝામ્પલ અલગ અલગ રીતે ગણેલા હશે. ઘણી સોલ્યુશનમાં કોઈ મેથડ અલગ હશે, આપણે ગણીએ છીએ મેથડ અલગ હશે, તમે તમારી રીતે વિચારશો ત્યારે બી જવાબ કોઈ અલગ મેથડથી આવી શકે છે. એનાથી કોઈ અલગ પેલું છે નહીં. શરૂઆતમાં હું પહેલા કહું છું ઓહમનો નિયમ છે, એના પછી કિર્ચોફનો ફર્સ્ટ લો અને સેકન્ડ લો. આ બંને આપણે ધ્યાન રાખવાના છે. કિર્ચોફનો પહેલો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ. અને એના પછી જોઈએ તો નોડલ એનાલિસિસની વાત આવી હતી જે આપણે ચેક કર્યું હતું. એના પછી સેલની આપણે જે અલગ અલગ વિદ્યુતભારોનું શ્રેણી અને એટલે પેરેલલ અને સિરીઝ જોડાણ છે તો એની એક વાત કરી છે. હવે તમે આની અંદરથી, હું માનતો નથી કે, અને સાથે અમુક સર્કિટ સોલ્યુશન આપણે ચેક કર્યું હતું, તો આ બધા પોઈન્ટ્સમાંથી ગમે તે પોઈન્ટ્સનો ઉપયોગ કરી આપણે નેટવર્કનું એનાલિસિસ કરવાનું છે. હવે એમાં ઘણા પ્રોબ્લેમ આનાથી ઈઝી સોલ્વ થશે, ઘણા નોડલ એનાલિસિસ થશે, ઘણા માટે આપણે કિર્ચોફનો નિયમ વાપરવો જ પડે, ઘણામાં આપણે આ સેલના ડિસ્ટ્રીબ્યુશનના આધારે ઈઝી કરીએ કે ડિપેન્ડ્સ છે કે કઈ રીતની મેથડ આવે છે, કયામાં ઉપયોગ થાય છે. કોઈ ઓવરલોડ ટોપિક નથી, પણ આપણને એનો આઈડિયા હોય તો હું માનું ત્યાં સુધી એક પરફેક્ટ ક્લિયર થઈ જશે. હવે મેં તમને આ બધો આઈડિયા બેઝિક લીધો છે. હું માનું ત્યાં સુધી હવેના જે 2 લેક્ચર હશે એમાં હું નેટવર્કનું એનાલિસિસ વાત કરીશ કે અલગ અલગ પોઈન્ટ્સના પોટેન્શિયલ કઈ રીતે ફાઇન્ડ કરવા. ઓકે, અહીંયા આપણી પાસે જે ક્વેશ્ચન્સ આપ્યા છે એમાં આપણે એક એક પછી સમજવાનો ટ્રાય કરીએ. તો અહીંયા કહ્યું છે x અને y એ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બીજા શબ્દોમાં અહીંયા સમજો, x y નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એની વચ્ચે તો 3 જ આવ્યો છે, તો 3 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધવો છે. તો હવે આપણે જો આને સિમ્પલ સમજવાનો ટ્રાય કરીએ તો x માંથી અહીંથી 3 એમ્પિયરનો પ્રવાહ આવે છે અને એમાં જોવા જાવ તો અહીંયા એક 3 ઓહમનો અવરોધ છે,
સાથે આ બાજુ જોઈશું તો હું કમ્બાઇન્ડ બધા અવરોધ એક બાજુ કરી દઉં છું અને આ પોઈન્ટ y થશે. ઓકે, તો કમ્બાઇન્ડમાં અહીંયા તમે ચેક કરો તો 3 ને 3 6 અવરોધ રહેશે. તો 6 ઓહ્મ નો અવરોધ અહીંયા રહેશે. હવે 6 છે, અહીંયા 3 છે, તો સમજી લો અહીંયાથી I1 પ્રવાહ પસાર થતો હોય તો મેં તમને કીધું હતું ભાઈ આ 3 અને આ 6 એ આપણા માટે શું થઈ ગયું છે, પેરેલલ કનેક્શનમાં છે. તો આનો મતલબ થશે આ R1 છે, આ કેટલા થઈ જશે, R2 થશે. તો હવે તમારે I1 શોધવો હોય તો I1 બરાબર મેં સૂત્ર પેરેલલ કનેક્શનમાં યુઝ કરીને તમને સમજાવ્યું હતું. કયું આવતું હતું? તો IR2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. ત્યાં I ની કિંમત અહીંયા 3 એમ્પિયર છે એટલે કુલ પ્રવાહ I 3 એમ્પિયર આવે છે. તો 3 અને R2 એટલે 6 થશે ભાગ્યા R1 પ્લસ R2 એટલે 6 વત્તા 3 9 થશે. તો 2 એમ્પિયર અહીંયા જોવા મળશે. ધેટ મીન્સ અહીંયાથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો આના બે છેડાનો જે વોલ્ટેજ આવશે ધેટ મીન્સ VXY ઇઝ ઇક્વલ ટુ I1 કુલ પ્રવાહ અને R1. હવે I1 છે 2, R1 3 છે એટલે આપણા માટે 6 વોલ્ટ એનો આન્સર થશે. મેથડથી ચેક કરતા રહેજો, તમને ક્લિયર થશે કઈ રીતે ગણતરી કરવાની છે. પછી તમે બીજી મેથડથી કેલ્ક્યુલેશન કરો તો ખોટું નહીં પડે, પણ આપણે એક પ્રોપર આઈડિયા હોવો જોઈએ કે કઈ રીતે સોલ્વ થાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં બતાવ્યું છે કે 20 વોલ્ટ છે અને આ રીતે અવરોધ છે. હવે અહીંયા કેટલો પ્રવાહ આવતો હોય તો એક વસ્તુનો તમે વિચાર કરો, 220 વોલ્ટ છે, અહીં સમજી લો કે 20 વોલ્ટ ધારી લો, એનાથી કોઈ ફરક નહીં પડવાનો. R નું કોઈ પણ એક મૂલ્ય લઈ લો, અહીંથી કેટલો પ્રવાહ આની અંદર આવતો હોય તો કન્ડિશન આ રીતની હશે. સમજી લો હું 220 વોલ્ટ લઈ લેતો, 20 વોલ્ટ લઉં છું અને અહીંયા R અવરોધ, અહીંનો R અવરોધ અને આ 3 અવરોધ ભેગા છે. એ દરેકની અહીંયા આપણું A મીટર છે, આ મેજર કરવું છે. હવે તમે અહીંયા સમજ રાખો કે જ્યારે આપણે ટોટલ પ્રવાહની વાત આવશે તો V બરાબર, અહીંયા હું વાત કરું તો V બરાબર કેટલો થશે, તો સોરી R બરાબર, તો R ઇક્વિવેલન્ટ જોઈએ તો એ થશે R બાય 5, કારણ કે આપણી પાસે 5 છે. હવે આનો જે ઇક્વિવેલન્ટ આવશે એ V વોલ્ટેજ અહીંયા અને R ઇક્વિવેલન્ટ અહીંયા છે. તો I બરાબર કેટલા આવ્યા, V અપોન R. તો V અપોન R ઇક્વિવેલન્ટ, તો R ઇક્વિવેલન્ટ હવે જોઈએ તો V અપોન R ઇક્વિવેલન્ટ R બાય 5, તો 5V બાય R થશે. હવે ધેટ મીન્સ આટલો પ્રવાહ બહાર નીકળે છે, આટલો પ્રવાહ બહાર અહીંથી ટોટલ માંથી નીકળતો હોય. હવે એના 5 સરખા ભાગ પડશે. તો તમે વિચાર કરો અહીંયા જશે તો અહીંથી 5V બાય R આવે છે, એક જતો રહ્યો, એક ભાગ અહીંયા જો તો અહીંયા રહેશે 4V બાય R, એક અહીંયા જશે તો અહીંયા રહેશે 3V, એક અહીંયા જશે બરોબર તો અહીંયા રહેશે 2V બાય R. ફાઇનલી V અપોન R આમાંથી જશે. હવે જેટલો જશે એટલો કમ્બાઇન્ડ થઈને પાછો આવશે. ધેટ મીન્સ અહીંયા કેટલો આવશે, જેટલો અહીંયા હોય એટલો. તો અહીંનો A મીટર કેટલું રીડિંગ કરે, તો 3V બાય R નું રીડિંગ કરે. મેથડ આ હશે. કદાચ આની બીજી મેથડના આધારે વિચારો તો પણ રાઈટ જ હશે, એનાથી કોઈ વધારે ફરક નથી આપણને. અહીંયા આપ્યું છે નીચેની પરિસ્થિતિ આપેલી છે, એમાં A મીટરનું રીડિંગ કેટલું. જો આ કન્ડિશન જ્યારે પણ આપણને સમજાવી છે તો અહીંયા આપણે ચેક કરીએ તો દરેક બેટરી સાથે એક આંતરિક અવરોધ કનેક્ટેડ છે. A મીટરનું રીડિંગ એટલે બીજા શબ્દોમાં એમ કે એક 2 ઓહ્મમાંથી વહેતો પ્રવાહ કેટલો છે. આપણે સર્કિટને પ્રોપર રીતે ડ્રો કરીએ, અથવા હું અહીંયા મારી રીતથી તમને હિન્ટ આપતો જઈશ એ પ્રમાણે એક કમ્બાઇન્ડ સર્કિટ આપણે ઈઝી બનાવવી પડશે. અહીંયા જોઈશું તો આ પ્રમાણેની છે. હવે અહીંયા સમજો આ 2 વોલ્ટ 2 ઓહ્મ, 1 વોલ્ટ 1 ઓહ્મ, 3 વોલ્ટ 3 ઓહ્મ, 1 વોલ્ટ 1 ઓહ્મ. હવે આ કન્ડિશન તમને આપી છે તો આપણે આની એક સર્કિટ બનાવી, બેટરી રિલેશન બનાવી દઈએ, આનું પણ એક જ કરી નાખીએ. તો આપણી પાસે જે બેટરી તૈયાર થશે એક જ બેટરી હશે. તો આ જો ધન ઋણથી ધન, ધનથી ઋણ, વિરોધક કન્ડિશન છે ને. અહીંયા તમે જોશો તો એ ખ્યાલ હશે, ઋણથી ધન અને અહીંયા ધનથી ઋણ. તો મોટી બેટરી જેમ હોય એમ બનાવી દો. તો મોટી બેટરી આપણી પાસે છે આ સ્થિતિમાં અને એમાં આ 2 છે, આ 1 છે, તો 2 ની બાદ બાકી થશે, વિરોધક છે એના કારણે. તો 1 વોલ્ટ અહીંયા રહેશે અને અવરોધમાં સરવાળો થઈ જશે. તો ટોટલ રેઝિસ્ટન્સ આપણને, ચલો અહીંયા હું અવરોધ બતાવી દઉં છું. અવરોધ આવશે 2 ને 1 એટલે 3 થઈ જશે બરોબર. આ એક કન્ડિશન આપણને આમાં જોવા મળશે.
હવે અહીંયા જુઓ તો ઋણ થી ધન, ધન થી ઋણ, તો બી વિરોધક છે. તો આપણે મોટી બેટરી જેમ છે એમના એ મૂકવાનો ટ્રાય કરીએ અને એ થઈ જશે 2 વોલ્ટથી, કારણ કે 3 ઓછા 1 અને અવરોધમાં સરવાળો થઈ જશે તો અવરોધ થઈ જશે 4 નો. હવે આ કન્ડિશન આપણી પાસે આવી ગઈ છે. આમાંથી 2 ઓહમ છે. તમે કદાચ અવરોધને આગળ પાછળ મૂકી શકો છો, એનાથી કોઈ ફરક પડવાનો નથી, બરોબર છે. અવરોધને આગળ પાછળ એડજસ્ટ કરી શકીએ છીએ. હવે તમે એક વસ્તુનો વિચાર કરજો આમાં, કે હું કહેવા શું માંગુ છું આમાં, કે આપણે બને ત્યાં સુધી રેઝિસ્ટન્સ એક બાજુ લાવી દઈએ. તો આ જે 4 ઓહમ નો રેઝિસ્ટન્સ છે ને એનું હું અહીંયા લાવી દઉં છું. હવે તમે વિચારો કે આમાં શું કરવું પડશે મારે. તો 4 ઓહમ અહીંયા તમે કોઈ પણ એક પોઈન્ટે 0 વોલ્ટેજ ધારી લો. સમજી લો અહીંયા હું 0 વોલ્ટ લઈ લઉં છું, તો આ એ 0 હશે. હવે આ પણ 0 આવી ગયું છે, તો આનો વોલ્ટેજ કેટલો થાય? ઋણ થી ધન થી ઋણ, એટલે અહીંયા જોઈશો તો -2 નો વોલ્ટેજ આવશે, બરોબર. અહીંયા હશે x, સમજતા જાઓ. અહીંયા ઋણ થી ધન જઈશું તો 1 વોલ્ટ આવશે, અહીંયા હશે x. હવે આપણે આના માટે પેલો નોડલ એનાલિસિસ નો નિયમ યુઝ કરીએ તો એમાં તમને ખ્યાલ આવવો જોઈએ. તો અહીંથી જશે I1, અહીંથી I2 અને અહીંથી I3. That means I1 plus I2 plus I3 બરાબર 0. ઓકે, તો I1 કેટલા થાય છે? તો I1 થશે x minus -2, x minus -2 divided by 4. બીજી બાજુ અહીંયા થાય x minus 0 divided by 2 છે ને આ વેલ્યુ અહીંયા, તો 2 થશે, પ્લસ x minus 1 divided by 3 is equal to 0 થશે. લસા થશે 12 થશે. 12 લસા થાય તો આનું સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપતા આપણને x મળશે. જેમ કે હવે કેલ્ક્યુલેશન તમને ખ્યાલ આવી ગયો અહીંયા, તો આને છે એ એવોઇડ કરી દઉં છું, જેથી કરીને આપણને એક સીધું રિઝલ્ટમાં ગણતરીમાં ખ્યાલ આવે. તો આપણા માટે થઈ જશે કયું એનાલિસિસમાં? જુઓ અહીંયા 3 વડે ગુણીશું તો 3x પ્લસ 6 થશે, પ્લસ અહીંયા 6 વડે તો 6x, પ્લસ અહીંયા જોઈશું તો 4 વડે એટલે 4x minus 4 is equal to 0. આ રિલેશન થશે 6 અને 3 9 4 13 થશે. તો 13x બરાબર અહીં જોઈશું તો 6 ઓછા 4 એટલે 2 આવશે, તો -2 થશે. x બરાબર -2 ભાગ્યા 13. ધેટ મીન્સ આપણી ડાયરેક્શનમાં એક સિમ્પલ આટલો વોલ્ટેજ x બરાબર મળ્યો છે. તો 2 એમ્પિયર નો પ્રવાહ કેટલો? તો 2 એમ્પિયર નો પ્રવાહ કેટલો આવે? તો 2 એમ્પિયર માં I2 છે, અને I2 કેટલા છે? તો અહીંયા જુઓ x ઓછા 0 ભાગ્યા 2, x ઓછા 0 ભાગ્યા 2 ઓહમ છે. તો x ની કિંમત લખીએ તો x ની કિંમત છે -2 ભાગ્યા 13 અને અહીંયા 2 આવશે. માઇનસ ની અવોઇડ કર દો, એ ડાયરેક્શન બતાવશે, તો 1 ભાગ્યા 13 એમ્પિયર પ્રવાહ આવે. મેં આ નોડલ એનાલિસિસ થી ગણ્યો છે. નોર્મલ અને સિમ્પલ આન્સર તૈયાર થઈ જાય છે. તમે આ જ ક્વેશ્ચન ને જો ગણવા માંગતા હોય તો તમે આ જ ક્વેશ્ચન ને અહીંથી પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન ના આધારે ગણો તો બી આન્સર આ જ આવશે, એનાથી કોઈ ફરક નહીં પડે. અહીંયા બતાવ્યું છે કે A અને B માંથી વહેતો, A અને B માંથી પસાર થતો પ્રવાહ કેટલો. ચલો અહીંયા સમજ રાખીએ આપણા ક્વેશ્ચનમાં. તો અહીંયા આ ટાઈપની એક બેટરી કનેક્ટ છે. અહીંયા વિરોધક કન્ડિશનમાં 2 બેટરી મૂકેલી છે. રેઝિસ્ટન્સ અહીંયા આપ્યો છે, અહીંયા બી રેઝિસ્ટન્સ છે. આ 10 ઓહમ, આ એ 10 ઓહમ છે. તો અહીંયા સમજો, હવે આપણને જો કન્ફ્યુઝ થતા હોય તો એક વધારે વિચારવાની જરૂર નથી. આની અંદર આપણે એક સીધા અર્થમાં યુઝ કરીને સીધું રિલેશન બતાવી શકીએ છીએ. જો અહીંયા હું 0 વોલ્ટ લઉં છું, અહીંયા મેં ધારો કે 0 વોલ્ટ લીધા છે, તો 0 વોલ્ટ હું કોઈ પણ અહીંયા બી લઈ શકાય, એનાથી કોઈ ફરક નહીં પડે, બરોબર. અહીંયા 0 વોલ્ટ લઉં છું, અથવા ચલો તમને લાગતું હોય તો હું અહીંયા નેગેટિવ પોઈન્ટ પર 0 લીધા, તો ઋણથી ધન એટલે અહીંયા 10 વોલ્ટ આવશે, કારણ કે 10 વોલ્ટની બેટરી છે. અહીં 10 થી ઋણ જવું, પાછા 10 માંથી 10 ઓછા થઈ જશે એટલે 0 આવશે. હવે તમને આ બધા પોઈન્ટના પોટેન્શિયલ મળી ગયા. અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા કેટલા આવશે? 0 જ આવી જશે. હવે તમે વિચાર કરો કે આની અંદર બે છેડાનું પોટેન્શિયલ 0 છે, તો આમાંથી વહેતો પ્રવાહ 0 હોય, આમાંથી વહેતો પ્રવાહ 0 હોય. જ્યારે આમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? તો I બરાબર લખવો હોય આનો પ્રવાહ 10 ઓછા 0, 10 ઓછા 0 ભાગ્યા 10, ધેટ મીન્સ 1 એમ્પિયર આવ્યો. તો આમાંથી 1 એમ્પિયર પ્રવાહ, આનો 0 થઈ જશે. બસ આ એક આનો આન્સર થશે. તમે આના ઉપરથી આન્સરને સેટ કરી શકો છો.
નેક્સ્ટમાં કયું છે કી બંધ કરવામાં આવે તો કેટલો પ્રવાહ પસાર થશે? જેમ કે અહીંયા સમજીએ આપણી પાસે 20 વોલ્ટ છે, આ કી બંધ કરી દીધી છે એમ ધારી લીધું છે, આ 4 છે, આ 5 વોલ્ટ છે, બરોબર, આ 2 છે, આ 2 છે. હવે આ ગ્રાઉન્ડિંગ કર્યું એટલે 0 વોલ્ટ હશે. હવે તમારે બીજું કઈ કરવાનું નહીં, સીધા અર્થમાં લઈ લો, અહીંયા x વોલ્ટેજ હશે, x વોલ્ટેજ હોય તો અહીંથી I1 પસાર થતો હોય, અહીંથી I2 જશે, અહીંથી I3 જશે, તો I1 plus I2 plus I3 0 કરી દો, તો એનો મતલબ કે I1 plus I2 plus I3 બરાબર 0. હવે I1 થશે x minus 0 ભાગ્યા 2 એટલે ડાયરેક્ટ x by 2 લખી દઉં છું. I2 થશે x minus 20 by 2, અહીંયા થાય x minus 5 by 4 is equal to 0. લસા 4 આવી જશે તો અહીંયા 2 વડે ગુણીશું તો 2x plus 2x minus 40 થશે plus x minus 5 is equal to 0. આ રિલેશન લે તો 2 ને 2 4 ને 1 5, 5x 5x રહેશે અને અહીંયા minus 45 is equal to 45. x બરાબર 9 આવે તો આપણને x બરાબર 9 આવી ગયો. હવે તમને એક સીધા અર્થમાં જો તમે સમજ રાખશો તો આ કેટલો I1, આમાંથી વહેતો પ્રવાહ I1 બરાબર x by 2, તો I1 બરાબર x છે 9 by 2, that means 4.5 એમ્પિયર પ્રવાહ પસાર થાય. બરોબર, મેથડને સમજ રાખીએ તો આપણને તરત આમાંથી ક્લિયર થતું જશે. ઓકે, આની અંદર બતાવ્યું છે કે A અને B વચ્ચેનો B અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય. ચલો, B પોઈન્ટ અહીંયા છે, A પોઈન્ટ અહીંયા છે, એના વચ્ચેનો પોટેન્શિયલનો ડિફરન્સ કેટલો? પહેલા આપણે સિમ્પલ આકૃતિ ડ્રો કરવાનો ટ્રાય કરીએ. તો આપણી પાસે 20 ઓહ્મનો રેઝિસ્ટન્સ છે, અહીંયા આપ્યો છે, એક બેટરી છે, 2 છે, મારી ભૂલ છે, આ 3 છે, અહીંયા 2 વોલ્ટની બેટરી છે, 4 વોલ્ટ 3 5, આ પોઈન્ટ A છે, આ પોઈન્ટ B છે. ઓકે, હવે આની અંદર બી આપણે કન્ફ્યુઝન રાખવાનું નથી. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જ્યાં સુધી પૂર્ણ પરિપથ ના બને ત્યાં સુધી પ્રવાહ ટ્રાન્સફર ના થાય. જેમ કે અહીંયા આપણને જવાનો માર્ગ છે, આવવાનો માર્ગ નથી, તો આમાંથી પ્રવાહ જશે નહીં. એટલે આપણે આ જ પરિપથનો પ્રવાહ આમાં જ વહેતો હોય, આ પરિપથનો પ્રવાહ આમાં વહેતો હોય, એ પહેલા ક્લિયર કરી દો. કન્ફ્યુઝન ના થવું જોઈએ. જ્યાં સુધી પૂર્ણ પરિપથ ના થાય ત્યાં સુધી પ્રવાહ નહીં જાય. જશે તો આવવાનો માર્ગ હોવો જોઈએ બેટરીમાં. ઓકે, હવે આપણે આ જે કન્ડિશન બતાવી તો પ્રવાહ આમાં જ વહેતો હોય, તો આનો પ્રવાહ કેટલો હશે? I1 બરાબર, તો I1 બરાબર એનો EMF 2 છે, એનો અવરોધ 3 ને 2 5 છે, તો 2 ભાગ્યા 5 એમ્પિયર વહેતો હોય. કઈ ડાયરેક્શનમાં વહેશે પહેલા તો એ નક્કી કરીએ. ધનમાંથી નીકળશે, આમ નીકળીને આ તરફ જતું હોય. ઓકે, એ ડાયરેક્શન ક્લિયર થયું. તો આનો પ્રવાહ I2 હશે. હવે I2 કેટલો? તો EMF 4 ભાગ્યા 5 8 આપણા માટે 1/2 એમ્પિયર જશે અને એ ડાયરેક્શન આમથી આમ જતું હોય, ધનમાંથી નીકળીને આમ ફરશે. હવે આપણે જવાનું છે B થી A, તો B પોઈન્ટ થી સ્ટાર્ટ કરો, તો B પોઈન્ટ નું પોટેન્શિયલ હશે V2, પ્રવાહ જે I2, આ પ્રવાહ હશે I1 વિરુદ્ધ દિશામાં, એટલે પ્લસ I2 ની કિંમત 1/2 અને અવરોધ છે 3, ધન થી ઋણ -4 પ્રવાહની દિશામાં, તો માઇનસ I1 છે 2/5 into 3 is equal to ક્યાં A પર, તો V આવ્યો. હવે તમારે VB minus VA કરવું છે, તો VB minus VA બરાબર ચેક કરી લો. તો આ બાદ જશે તો 4 plus 6/5 minus 3/2. હવે આનું સાદું રૂપ આપી દો તો હું માનું ત્યાં સુધી એક રિઝલ્ટ આમાંથી તમને મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો હવે આની અંદર કયું છે? આપેલા પરિપથમાં A મીટરનું રીડિંગ કેટલું? જો A મીટર અહીંયા મૂક્યું છે, ધેટ મીન્સ આમાંથી વહેતો પ્રવાહ કેટલો. બસ આપણને બીજું કંઈ માંગ્યું નથી. આઈ થિંક એક જ બેટરી છે 24 વોલ્ટની અને આ 4 વોલ્ટની બેટરી છે. તો આપણી પાસે આ 24 વોલ્ટની બેટરી છે, આ 4 વોલ્ટની વિરોધક કન્ડિશનમાં બેટરી છે, સાથે અહીંયા 200 ઓહ્મનો અવરોધ છે, અહીંયા રેઝિસ્ટન્સ છે R, અહીંયા A મીટર કનેક્ટ છે, એટલે ધેટ મીન્સ આનો પ્રવાહ આપણે ફાઇન્ડ કરવો છે. હવે તમે એક વસ્તુ વિચાર કરજો કે આ સિચ્યુએશનમાં કયું છે R નું મૂલ્ય, સોરી અહીંયા A મીટરનું રીડિંગ 0 કરવું છે. મારી રકમ વાંચવામાં ભૂલ થઈ. A મીટરનું રીડિંગ 0 છે,
એનો મતલબ થયો કે આ બ્રાન્ચમાંથી આવતો પ્રવાહ કેટલો 0 છે, તો R નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? હવે એક માઇન્ડસેટ આપણને પહેલેથી ક્લિયર હોવો જોઈએ કે જો પ્રવાહ 0 છે તો એક આમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી, તો હું ધારી લઉં કે આ પોઈન્ટનો પોટેન્શિયલ 0 છે, તો ઋણથી ધન આવું તો આ પોઈન્ટનો પોટેન્શિયલ 4 થાય, કારણ કે પ્રવાહ છે નહીં આ કન્ડિશનમાં, તો એ ઋણથી ધન, તો આનો પોટેન્શિયલ 4 થયો. હવે આના બે છેડાનો વોલ્ટેજ 4 છે. હવે એના ઉપરથી આપણે એક વસ્તુ સમજનો ટ્રાય કરીએ કે આ કન્ડિશનમાં મોટાભાગનો બધો પ્રવાહ આમાં જ સર્ક્યુલેશન પામે છે, મોટાભાગનો પ્રવાહ આની અંદર જ સર્ક્યુલેશન પામે છે. તો I બરાબર ચેક કરીએ તો I બરાબર કેટલા આવશે? તો EMF એટલે 24 ભાગ્યા R પ્લસ 200, એક આ મેથડ થશે, બરોબર. હવે એ જ I આમાંથી પસાર થવાનું, આમાંથી પસાર થવાનું, તો એ સિચ્યુએશનમાં આપણે આને છૂટો પાડી દઈએ કૌંસ, તો I into R પ્લસ 200I is equal to 24, આટલું થયું. હવે આના બે છેડાનો વોલ્ટેજ એ 4 વોલ્ટ છે, તો આપણે V બરાબર કયું સૂત્ર લખીશું? I into R. હવે આમાંથી પ્રવાહ I પસાર થયો હશે ને, તો આપણે ધારી લીધું છે, તો આપણે એક રિલેશનમાં હવે V ની કિંમત 4 વોલ્ટ છે અને IR આપણને ખ્યાલ નથી, તો IR ની કિંમત 4 આવી ગઈ, તો અહીંયા 4 લખી દઉં છું. 4 વત્તા 200I બરાબર 24, તો એ ઉપરથી સમજીએ તો I બરાબર આપણે ચેક કરો આમાંથી જશે એટલે 20 રહેશે, તો I બરાબર થાય 20 ભાગ્યા 200, તો I બરાબર 0.1 એમ્પિયર મળ્યો. જો I 0.1 એમ્પિયર આવી ગયો તો આના બે છેડાનો વોલ્ટેજ છે 4, તો હું અહીંયા આ સૂત્રનો યુઝ કરું છું. V બરાબર I into R. V ની કિંમત 4 છે, I 1/10 છે અને R, તો R બરાબર 40 ઓહ્મ આવે. આ ક્વેશ્ચનમાં સમજીએ કે અહીંયા આપણને કદાચ રકમમાં મારાથી રહી ગયું છે લખવાનું, પણ હું આઈડિયા આપું છું કે આ કેપેસિટરના બે છેડાનો વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે, આ બે પોઈન્ટ વચ્ચેનો વોલ્ટેજ ફાઇન્ડ કરવો છે. તો અહીંયા સમજીએ તો ખ્યાલ આવશે તમને લોકોને. અહીંથી 2 એમ્પિયર આવે છે, અહીંથી 1 એમ્પિયર આવે છે. હવે કેપેસિટરમાં બ્રાન્ચમાં પ્રવાહ તો જાય નહીં, એટલે અહીંથી જતો હશે 3 એમ્પિયર. હવે જો અહીંયા 3 એમ્પિયર જાય, 2 એમ્પિયર અહીંથી આવ્યો, 1 એમ્પિયર અહીંથી આવ્યો, અહીંયા 3 જશે, 3 અહીંયા જાય છે, 2 સામે જતો રહે છે, નીચે 1 જતો હશે, તો અહીંયા જશે 1 એમ્પિયર, બરોબર. હવે અહીંયા સમજો આ બ્રાન્ચમાં કેપેસિટર છે એટલે એ જશે નહીં, તો અહીંયા આવતો હશે પાછો 1 એમ્પિયર, બરોબર. હવે તમે એક સીધા અર્થમાં વિચાર કરો, 1 એમ્પિયર અહીંથી આવે, 1 એમ્પિયર અહીંથી આવે, અહીંયા 2 એમ્પિયર આવી ગયો, તો આપણું બ્રાન્ચનું કરંટ ડિસ્ટ્રીબ્યુશન છે એ ઠીક છે. તો એક કામ કરીએ, આપણે માગ્યો છે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, તો આ પોઈન્ટ થી ફરી અને આ પોઈન્ટે પાછા આવી જઈએ તો આપણને કેપેસિટરના બે છેડાનો વોલ્ટેજ મળી જાય. પછી આનો વિદ્યુત ભારે ફાઇન્ડ કરી નાખીએ. તો અહીંથી શરૂઆત કરું, આ પોઈન્ટ હું A ગણું છું, તો A થી શરૂઆત ગણું તો VA લખું છું. પ્રવાહની ડાયરેક્શનમાં -3I -IR, તો 3 into 3 9 થશે, તો -3 into 3. પ્રવાહની ડાયરેક્શનમાં -5 into 1, તો -5 into 1. ફરી પ્રવાહની ડાયરેક્શનમાં -6 into 1, બરાબર ક્યાં આવી ગયા? તો આ બી પોઈન્ટ આવી ગયા. બસ તો VA minus VB કરી દઉં. VA minus VB બરાબર કેપેસિટર નું વોલ્ટેજ એટલે VC ગણું છું, ઇઝ ઇક્વલ ટુ આ 9 થશે, આ બાજુ આવશે, આ 5 થશે અને આ 6 થાય. એટલે આપણે ટોટલ ચેક કરીએ તો આપણા માટે 20 થઈ જશે, બરોબર. તો 20 વોલ્ટ નો કેપેસિટર નો બે છેડા વચ્ચે મળ્યો. તો વિદ્યુત ભાર વાગ્યો હોય તો Q બરાબર કયું સૂત્ર લખાય? C into VC. હવે C ની કિંમત છે 40 અને VC છે 20. બસ આધારે જવાબ આવી જશે 800 માઇક્રોકુલમ. મેથડ અલગ અલગ વેરિએશન ના એક્ઝામ્પલ છે, તમે શાંતિથી ધ્યાન આપશો તો મોટાભાગે તમને ખબર પડી જશે કે કઈ જગ્યાએ ક્યાં ઉપયોગ કર્યો છે આપણે. ઓકે, અહીંયા આપણને બતાવ્યું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે B, C અને D ના સ્થિતિમાન શું હશે. તો આપણે ટ્રાય કરીએ, અહીંયા સમજીએ. આપણી પાસે સર્કિટ આ ટાઈપની આપી છે. એક રેઝિસ્ટન્સ, બીજો રેઝિસ્ટન્સ અને આ ત્રીજો રેઝિસ્ટન્સ. અહીંયા ગ્રાઉન્ડિંગ કરેલું છે.
આ 6 વોલ્ટ 12 વોલ્ટ અહીંયા 1 ઓમ 2 ઓમ અને 3 ઓમ. પહેલા એક કામ કરી દઈએ, અહીંયા સમજ રાખીએ કે આખું સર્ક્યુલેશન પૂરું કરીએ છીએ તો એ દરમિયાન પ્રવાહ કેટલો છે. પહેલા પ્રવાહ શોધી કાઢીએ. તમે પ્રવાહ સામાન્ય ઇક્વેશન થી લખી દેશો ને તો બી ચાલશે. જો આ બેટરી વિરોધક છે, ધન થી ઋણ, ઋણ થી ધન, વિરોધક છે એટલે આપણે બાદ બાકી કરીશું તો 12 - 6 ભાગ્યા કુલ અવરોધ 6 થશે તો 1 એમ્પિયર નો પ્રવાહ આવ્યો. હવે 1 એમ્પિયર નો પ્રવાહ મોટી બેટરીથી નીકળતો હશે તો અહીંયા 1 એમ્પિયર નો પ્રવાહ આવશે. હવે એક કામ કરીએ, અહીંયા વોલ્ટેજ અહીંથી શરૂઆત કરો. આ ગ્રાઉન્ડિંગ કરેલું છે, અહીંયા 0 હશે. હવે 0 હોય તો ઋણ થી ધન એટલે +12 આવે. અહીંયા 12 હશે, અહીંયા 12 થશે. ઓકે, હવે આ પોઈન્ટ બી છે, આ પોઈન્ટ સી છે અને અહીંયા ડી છે. ચલો અહીંયા જોઈએ તો અહીંયા જુઓ તો -6 આવે, સોરી +6 થશે ઋણ થી ધન એટલે આ 6 આયા તો ડી નો વોલ્ટ 6 વોલ્ટ આવી ગયો. ડી નો વોલ્ટ 6 છે. હવે આપણે આ બે ફાઇન્ડ કરવાના. તો હું અહીંથી આ બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, પ્રવાહ ડાયરેક્શનમાં જાય છે ને એટલે એનો મતલબ શું થયો સમજ રાખો. પ્રવાહ આ ડાયરેક્શનમાં જાય છે તો આનું પોટેન્શિયલ ઓછું હશે, આનું વધારે હશે. અથવા તમે કિર્ચોફનો બીજો નિયમ વાપરી કાઢો, એકદમ ઈઝી છે. કિર્ચોફનો બીજો નિયમ 12 થી શરૂઆત કરો પ્રવાહની ડાયરેક્શનમાં, -1 × 1 બરાબર ક્યાં પહોંચી ગયા? VB. તો VB બરાબર કેટલા આવ્યા? 11 આવી ગયા. હવે એના પછી VC માં ચેક કરું. જો VB 11 છે તો B થી C જાઓ તો VB પ્રવાહની ડાયરેક્શનમાં -IR, હવે I 1 છે અને R છે 2 બરાબર VC. હવે VB ની કિંમત 11 છે, 11 - 2 બરાબર VC. તો VC બરાબર 9 આવી ગયા. અને પછી VD તો આપણે ઓલરેડી ચેક કરી દીધા, રિટર્નમાં ગયા એટલે 6 વોલ્ટ આવી ગયા. બસ 3 ના વોલ્ટેજ આવી ગયા. તો 11, 9 અને 6, 11, 9 અને 6 એ ઓપ્શન આવી જશે. અહીંયા બતાવ્યું છે કે એ અને બી વચ્ચે સમતુલ્ય EMF કેટલું થાય. ચલો અહીંયા આપણે આકૃતિને વ્યવસ્થિત ડ્રો કરવા જવું તો અહીંયા આપણને કહ્યું છે કે આ ટાઈપ છે એનો આંતરિક અવરોધ, બીજી બેટરી આ ટાઈપની બતાવી છે એનો આંતરિક અવરોધ, અને એ અને બી ને આમ બહાર લાવી દઈએ. આ એ થશે, આ બી થશે, આ 10 વોલ્ટની બેટરી, આંતરિક અવરોધ 1 ઓમ, અહીંયા 5 વોલ્ટની બેટરી, આંતરિક અવરોધ 1.5 થશે. કામ કરીએ, સમતુલ્ય EMF ચેક કરી લઈએ. અને સમતુલ્ય EMF નું સૂત્ર તમને યાદ હશે, E ઇક્વિવેલન્ટ બરાબર E1 R2 પ્લસ E2 R1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. હું માનું ત્યાં સુધી હવે તમને ખ્યાલ આવવો જોઈએ. આ E1 છે, આ R1 છે, આ E2 છે, R2 છે. સૂત્ર આપણે જોયું હતું, હમણાં જ આપણે ચેક કર્યું. ફક્ત આમાં કિંમત મૂકો, આ ઇક્વિવેલન્ટ જ સમતુલ્ય EMF આપી દેશે. બરોબર, આની કોઈ વધારે લાંબી કેલ્ક્યુલેશન કરતો નહીં, તમે જાતે ચેક કરી શકો. ઓકે, આ ક્વેશ્ચન આપ્યો હોય કે આવી કેટલી બેટરી છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 બેટરી આ રીતે જોડેલી છે, બીજી 3 બેટરી નીચે છે. દરેકનો આંતરિક અવરોધ R છે. તો આપણે એક કામ કરીએ, સંયુક્ત કમ્બાઇન્ડ એક બેટરી બનાવવાનો ટ્રાય કરીએ. આ EMF, આ એનો આંતરિક અવરોધ. હવે 7 બેટરી જોડેલી તો 7 એપ્સિલોન ગણો, E ગણો, અને આ 7 R થશે. નીચે હવે જો અહીંયા વિરોધકમાં જોડેલી છે, આ કન્ડિશન છે 3 એપ્સિલોન અને એનો અવરોધ 3R, અને એની સાથે એક બાહ્ય અવરોધ R કનેક્ટ છે. પહેલા ઇક્વિવેલન્ટ ચેક કરીએ. ઇક્વિવેલન્ટ આ E1 R2 7 તરી 21 એપ્સિલોન R માઇનસ આનો ગુણાકાર 7 તરી 21 એપ્સિલોન R ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 7R પ્લસ 3R. પણ આ તો 0 થઈ જાય ભાઈ, તો EMF જ 0 છે તો પ્રવાહ કેટલો હશે? 0. અહીંયા આપણને ક્વેશ્ચનમાં બતાવ્યું છે કે આકૃતિમાં P અને Q એનો સ્થિતિમાનનો તફાવત કેટલો થાય. હવે અહીંયા તમે જોવા જાઓ તો શાંતિથી પહેલા વિચાર કરો કે P અને Q નો સ્થિતિમાન છે તો શોધવો હોય તો કેપેસિટર આખી બ્રાન્ચમાં રહેલા છે, તો આમાં તો પ્રવાહ જશે નહીં, તો પ્રવાહ આમાંથી પસાર થતો હોય. બરોબર, તો આપણે I શોધી કાઢીએ. પહેલા I બરાબર કેટલો? EMF 12 વોલ્ટ ભાગ્યા કુલ અવરોધ કેટલો? તો
તો આ બધો શ્રેણીમાં રહેશે. જો પ્રવાહ અહીંથી નીકળશે, આમ થઈને પાછો આવતો રહેશે. તો આ બધા શ્રેણીમાં છે. 6 3 9 ને 10. તો પ્રવાહ આવ્યો 1.2 એમ્પિયર. ઓકે, અહીંયા પ્રવાહ મળી ગયો. હવે તમે m અને n વચ્ચેનો પોટેન્શિયલનો ડિફરન્સ શોધી કાઢો. તો Vmn, n જ V ગણી કાઢું, અને એ કેટલો થાય? તો આનો ટોટલ અવરોધ કેટલો? 6 3 9 9 ગુણ્યા કેટલા? આનો પ્રવાહ. તો સમજો અહીંયા V બરાબર I ઇન્ટુ R કરીએ તો I તો છે 1.2 અને આનો મતલબ કે અવરોધ થશે 9 થશે. તો આપણને V બરાબર 12 ગુણ્યા 9 એટલે 108. તો આપણને 10.8 વોલ્ટ આવી ગયો છે. બરોબર, એક આ વોલ્ટેજ આવ્યો. હવે તમને કે P અને Q વચ્ચેનો સ્થિતિમાન, તો P અને Q વચ્ચેનો સ્થિતિમાન ફાઇન્ડ કરવો છે. તો એક કામ કરીએ, આના માટે જે કેલ્ક્યુલેશન છે તો એ ગણતરી કરવી હોય તો એક કામ કર દો, આનું પ્રોપર એક રિલેશન સમજવાનો ટ્રાય કરીએ કે આનો સ્થિતિમાન કેટલો થાય, આ C1 નો. તો C1 નો સ્થિતિમાન લખવો હોય તો ધારો કે એનું સ્થિતિમાન V1 હોય, આ V2 હોય, તો આપણા V1 ફાઇન્ડ કરવો હોય તો V1 બરાબર સૂત્ર લખતા હતા, તમને યાદ હશે કેપેસિટરમાં C2V ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. ઓકે, તો C2 કેટલો છે? C2 2 છે. વોલ્ટેજ કેટલો? 10.8 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 એટલે 2 વત્તા 1 એટલે 3 થશે. ચલો, એક આનો જે આન્સર થતો હોય હું અત્યારે હાલ પૂરતું એને એમના એમ રહેવા દઉં છું. તો આપણને આ શું મળી ગયું? V1 આવી ગયું. હવે V1 આવી જાય તો આ V1 અહીંયા આપણને આનો વોલ્ટેજ આવ્યો છે. હવે હું આકૃતિ ડ્રો કરું, એને સમજવાનો ટ્રાય કરજો કે કઈ રીતે કન્ડિશન બતાવે છે. આપણી પાસે આ ટાઈપની આકૃતિ છે. સોરી, અહીંયા રેઝિસ્ટન્સ છે. તો 1 માઇક્રોફેરેડ, 2 માઇક્રોફેરેડ અને 3 માઇક્રોફેરેડ અને 6 માઇક્રોફેરેડ. આ પોઈન્ટ P છે. સમજી લો અહીંયા કે આ માઇનસ છે ને તો આ કેપેસિટરનો માઇનસ પોઈન્ટ હશે, અહીંયા પ્લસ છે તો આ કેપેસિટરનો પ્લસ પોઈન્ટ હશે. આ પોઈન્ટ Q છે. પ્રવાહ આ ડાયરેક્શનમાં વહે છે. ધેટ મીન્સ પ્રવાહ આ ડાયરેક્શનમાં જતો હશે. આપણે સમજી લો પ્રવાહ આ ડાયરેક્શનમાં જાય છે. હવે જવું છે P થી Q, તો આ વોલ્ટેજ છે V1, આનો વોલ્ટેજ IR થશે. હવે P થી શરૂઆત કરો તો VP ધન થી ઋણ જાઓ છો, માઇનસ V1, પછી પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ I ઇન્ટુ આનો અવરોધ R1 છે. R1 બરાબર કેટલા આયા? VQ આયા. હવે તમે ઇક્વેશનમાં કિંમત મૂકો તો VP માઇનસ VQ ઇઝ ઇક્વલ ટુ કેટલા જાય? V1 માઇનસ I ઇન્ટુ R1. V1 કેટલા છે? તો અહીંયાથી આપણે ચેક કરી લેજો. અને I કેટલા છે? તો I આપણે શોધી કાઢે 1.2 અને R1 અહીંયા આપ્યા છે 3. તો હું ફક્ત કિંમત લખું છું 2/3 ઇન્ટુ 10.8 માઇનસ I ની કિંમત છે 1.2 અને R1 થશે 3. અને મલ્ટિપ્લિકેશન 12 તરી 3.6 થશે અને આની કેલ્ક્યુલેશન લઈ લેશો, હું માનું ત્યાં સુધી એક રિઝલ્ટ મળી જશે તમને. આની અંદર સિમ્પલ ક્વેશ્ચન છે, પણ આપણે એક એન્ટાયર લૂપમાં પ્રવાહ કેટલો છે એવો ક્વેશ્ચન આપણને પૂછ્યો હોય તો હું માનું ત્યાં સુધી પ્રવાહ તો સીધું જ ઇક્વેશન I બરાબર કુલ EMF, કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. તો જો આ બધાના આંતરિક અવરોધ સાથે બતાવ્યું છે. તો આપણે મોટી બેટરી લખીએ ઋણથી ધન તો 15, ધનથી ઋણ, સોરી અહીંયા મોટી બેટરી આ થશે તો અહીંથી શરૂઆત કરું, ઋણથી ધન પ્લસ 40, તો અહીંયા EMF લખું છું તો પ્લસ 40, ઋણથી ધન પછી ધનથી ઋણ માઇનસ 15, પછી પાછા ઋણથી ધન એટલે પ્લસ 20, પછી ધનથી ઋણ માઇનસ 10. બરોબર, અને અવરોધોનો બધો સરવાળો તો 1 આ 2 વત્તા 1 3 ને 4 7 ને 3 10 ને 1 11 12 ને 2 14 થશે. કદાચ મારાથી ભૂલ ના થતી હોય, એકાદ રહી જતું ના હોય. 2 ને 1 3 થશે, 3 ને 4 7 ને 3 10 ને 1 11, 11 ને 1 12, 12 ને 2 14. બસ આની કેલ્ક્યુલેશન કરી લો. હું માનું ત્યાં સુધી પ્રવાહ આવી જશે. કેટલો જશે? પ્લસ માઇનસમાં. હવે આની અંદર બી EMF સમતુલ્ય EMF માંગ્યો હોય તો
સમતુલ્ય ઈએમએફ શોધવા માટે હું તમને સીધા અર્થમાં એક હિન્ટ કહું છું કે આનું પહેલા આ બેનો સમતુલ્ય શોધી કાઢો, પછી આનો સમતુલ્ય આવશે. જેમ કે આ બેનો સમતુલ્ય શોધીએ આખા પરિપથનો, તો ઈ ઇક્વિવેલન્ટ કેટલો થશે? એ થઈ જશે 10 ગુણ્યા 2 એટલે 20. હવે આ વિરોધક છે પાછું, જો સહાયક નથી તો વચ્ચે કઈ નિશાની મૂકીશું? માઇનસ. હવે 4 ગુણ્યા 2 એટલે 8. 10 ગુણ્યા 2 4 ગુણ્યા 2 વચ્ચે માઇનસ, અને R1 પ્લસ R2 તો વચ્ચે તો સરવાળો જ આવશે નીચે તો. એટલે આમાં જોઈશું તો આ 12 થશે, 12 ભાગ્યા 4 એટલે 3 વોલ્ટ થઈ ગયા, બરોબર. અને આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ જોઈએ તો એ તો બે સરખા છે, તો R1 R2 ભાગ્યા R1 પ્લસ R2 કરો એટલે 1 આવી જશે. તો આપણું બેટરીની કન્ડિશન કઈ થશે? તો આ તો બેટરી બનશે જ 6 અને 1 ઓહ્મ, પણ અહીંયા મોટી બેટરીની જેમ બનશે. મોટી બેટરી 4 ની છે, સોરી આપણે ઇક્વિવેલન્ટ આના રિલેટેડ ચેક કર્યો ને તો આપણે રાઈટ છે, તો આપણે ઇક્વિવેલન્ટમાં અહીંયા પ્લસ આને લીધો છે, તો આના આધારે જ બેટરીનું રિલેશન આવશે. તો એટલા માટે ઋણથી ધન અને આ કન્ડિશન. જો અહીંયા સમજ રાખજો, તમને કદાચ કહેશે કે 4 નું મોટું છે તો એ આધારિત થઈ જશે, પણ નહીં, આપણી પાસે 10 ની મોટી છે ને એટલે એના આધારે જ આપણે કરવું પડશે. તો 10 ની મોટી છે એટલે એ પ્રમાણેનું આ બેટરીનું કન્ડિશન આપી દીધી. હવે અહીંયા થશે ઇક્વિવેલન્ટ વોલ્ટેજ કેટલું? તો આ થઈ ગયો 3 વોલ્ટ અને અવરોધ છે 1 ઓહ્મ. હવે તમે જો આનું સમતુલ્ય એક હજી બનાવી દો, તો આમાં મોટી બેટરી છે આ 6 વોલ્ટની, તો એ જ રીતે રાખીએ, અને રેઝિસ્ટન્સ 1 જ. તો અવરોધમાં તો આ શ્રેણીમાં એટલે સરવાળો થાય 2 થાય, અને આ વિરોધક એટલે બાદ બાકી થશે, તો 6 ઓછા 3 એટલે 3 વોલ્ટ. તો સમતુલ્ય ઈએમએફ 3 વોલ્ટ આવ્યું અને સમતુલ્ય અવરોધ 2 ઓહ્મ આવી ગયો છે. આની અંદર આપણને બતાવ્યું છે કે કેપેસિટરનો ચાર્જ કેટલો. તો કેપેસિટરનો ચાર્જ કેટલો થાય? તો પહેલા તો આ બે છે એનું સમતુલ્ય શોધી કાઢીએ. તો આ સમતુલ્ય કેટલું થાય? 3 દુ 6 ભાગ્યા 5 એટલે 1.2 થશે, બરોબર. આ સમતુલ્ય શોધશો એટલે 1.2 આવે. ધેટ મીન્સ અહીંયા આપણે ચેક કરીશું તો આ સિચ્યુએશન બનશે આપણી પાસે. 6 વોલ્ટની બેટરી, આ 2.8 નો અવરોધ, અને આ બેનો થઈને 1.2 ઓહ્મ નો અવરોધ, અને નીચે એક કેપેસિટર છે વચ્ચે. હવે કેપેસિટરમાં મેં તમને પહેલા કીધું અવરોધ હોય ના હોય સ્ટેડી કન્ડિશનમાં એનાથી કોઈ ફરક ના પડે, તો એને અવોઇડ જ કરી દો. શું કામ ફાલતુ રાખીએ છીએ આપણે, એને અવોઇડ કરી દીધો છે, બરોબર. અને કેપેસિટર્સની વોલ્ટેજ મૂલ્ય પછી અહીંયા લખું છું, આ કેપેસિટન્સ છે અને આની વેલ્યુ છે 6 વોલ્ટ. તો પ્રવાહ કેટલો? I બરાબર કેટલો? I બરાબર E બાય R. હવે E છે 6 અને R આ બેનો સરવાળો, તો 2.8 વત્તા 1.2 એટલે 28 વત્તા 12 40 થઈ જશે. તો 6 ભાગ્યા 4 એટલે 3/2, that means 1.5 એમ્પિયર આવ્યો. 1.5 એમ્પિયર પ્રવાહ આવ્યો છે. એ આમાંથી પસાર થવાનો, કારણ કે એ શું થશે? અહીંથી નીકળશે, અહીંયા જશે, આમ જશે, અહીંથી પાછો આવી ગયો, આમાંથી પસાર થવાનું. તો આમાંથી I પ્રવાહ પસાર થાય, તો આના બે છેડાનો વોલ્ટેજ કેટલો? તો આના બે છેડાનો વોલ્ટેજ થાય V બરાબર IR. હવે એ વોલ્ટેજ લખી દઉં તો I ની કિંમત 1.5 અને R છે 1.2. તો આપણને જે વોલ્ટેજ આવશે એ સમજો લખી કાઢ્યો છે. હવે એ વોલ્ટેજ આવે કેપેસિટરનો બે છેડાનો વોલ્ટેજ થયો. તો કેપેસિટરનો ચાર્જ શોધવો હોય તો Q બરાબર C into V. હવે V તો તમે અહીંથી લખશો, C કેટલો છે? 0.2 મૂકી દે, એક સીધો આન્સર આવે. તમે જાતે કેલ્ક્યુલેશન કરી લેજો, આમાં એક પ્રોપર મેથડ આવશે. મેં આ ટાઈપના એક્ઝામ્પલ લીધા છે જેની અંદર મેં ઓરલ સમજાવવાનો ટ્રાય કર્યો છે, એક પ્રોપર મેથડને સમજ્યા છે આપણે. પણ હજી મારી ઈચ્છા છે કે એકાદ લેક્ચર એ રીતનું આવશે, સાથે સાથે આપણે HC વર્માના લેક્ચર કેલ્ક્યુલેશન લેવાના છે કે જેની અંદર કરંટ ઇલેક્ટ્રિસિટીમાં મોટા ભાગનો આઈડિયા આપણે ક્લિયર થવો જોઈએ. મારા માટે આ બે ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે એને એ રીતે સમજવાના છે કે આગળ તમે જ્યારે બી એને રિવાઇઝ કરવાનું વાત કરો ત્યારે આની અંદર કોઈ રિવિઝનની વધારે જરૂર ના પડે. તમે સિમ્પલ વિચાર લો, તમને આઈડિયા આવી જવો જોઈએ. કોન્સેપ્ટ એકવાર મજબૂત હશે, ફંડામેન્ટલ મજબૂત હશે, આની અંદર વારે વારે રિવિઝનની જરૂર નહીં પડે. આ નહીં કે 11th ના અમુક ચેપ્ટર જેવું છે કે જેમાં તમે વારે વારે રિવિઝન કરો ત્યારે જ તમને આવડે. નહીં, સિમ્પલ ટોપિક છે, એને એકવાર ફંડામેન્ટલી મેં જે રીતે બતાવ્યા છે એટલા ટોપિકને તમે ધ્યાન આપશો, ખબર પડશે. તમે એક નહીં અનેક મેથડથી આનો આન્સર લાવી શકશો અને એ પ્રમાણે તમને ઈઝી પડશે. પણ બને ત્યાં સુધી સૌથી ઈઝી મેથડ કઈ છે એ પીક કરવામાં તમારે એને ધ્યાન રાખવાનું છે. ઓકે.